દેશના રક્ષકો આર્મી જવાનો અનેક બોર્ડરો ઉપર ફરજ બજાવતા હોય છે અને પોતાના વતને પણ જ્યારે રજા મળે ત્યારે આવતા હોય છે। આવો જ એક આર્મી જવાન જે ગુજરાતના વડગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં ફરજ બજાવતું હતું, તેને નોકરી દરમિયાન રજા મળે છે અને પોતાના ઘરે આવવા માટે રવાના થાય છે। રાત્રિના 8 વાગ્યાનો સમય છે અને રેલવેમાં તે બેઠેલ છે, રિઝર્વેશન કરાવેલ છે, એટલે રેલવેમાં મુસાફરી કરી અને પોતાના વતન તરફ આવી રહ્યો હોય છે। તેવામાં તેને ચાદરની જરૂર હોય છે। ત્યાંના કોન્ટેક્ટ બેઝ ઉપર રાખેલા માણસોને એ ચાદર લાવવાનું કહે છે। ચાદર લાવવા માટે આ ઝુબીર નામનો જે કોન્ટેક્ટ બેઝ ઉપર રાખેલો માણસ છે તેને આ આર્મી જવાન કહે છે, પરંતુ આ ઝુબીર ધ્યાન આપતો નથી। બંને વચ્ચે ઘર્ષણ થાય છે, હાથાપાઈ થાય છે, પરંતુ રાત્રિના 8 વાગ્યા સમયે ત્યાંના મુસાફરો દ્વારા આ બંને આમને સામને આવી જાય છે। આ બંનેને શાંત પાડવામાં આવે છે અને ત્યારબાદ આર્મી જવાન સૂઈ જાય છે। રાત્રિના 11 વાગ્યાનો સમય છે। ઝુબીરને કંઈક કરવાની ઈચ્છા થાય છે। તમામ મુસાફરો સૂતેલા છે। ઝુબીર પોતાના હાથમાં છરી લઈને આર્મી જવાન પાસે આવે છે અને આ સૂતેલ આર્મી જવાનના સાથળના ભાગે અથવા તો પગના ભાગે એ છરી ભોંકી દે છે અને ત્યારબાદ આર્મી જવાનને ખબર પડતી નથી કે શું બન્યું છે। આર્મી જવાન ઉઠે છે। આર્મી જવાન અચાનક આ બધું જોઈને બચવાના પ્રયત્નો કરે છે, પરંતુ એને લોહી ઘણું વહી ગયેલ હોય છે, એટલે એ છરી કાઢે છે, પરંતુ તે ઢળી પડે છે, જેની આજે વાત કરવી છે। આર ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આમ તો આપણા દેશના રક્ષકો અનેક બોર્ડરો ઉપર પોતાની ફરજ બજાવતા હોય છે। આવો જ એક રક્ષક વડગામ તાલુકાના મોટી ગેડાસણ ગામનો જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં ફરજ બજાવી રહ્યો હતો। તેને દિવાળી સમયે રજા ન મળતા દિવાળી બાદ તેને રજા મળે છે અને ત્યાંથી પોતાના વતને આવવા માટે નીકળે છે। રેલવેમાં તે બુકિંગ કરાવે છે અને રેલવેમાં તે બેઠો હોય છે। તેવામાં શિયાળાની સિઝન છે, એટલે ઓઢવા માટે ત્યાંના કોન્ટેક્ટ બેઝ ઉપર રાખેલ માણસ પાસે, એટલે કે એનું નામ ઝુબેર છે, ઝુબેર પાસે આર્મી જવાન ચાદર માગે છે, એટલે આ ઝુબેર ધ્યાન આપતો નથી। આ બંને વચ્ચે હાથાપાઈ થાય છે અને હાથાપાઈ થતા આ મામલો ત્યાંના મુસાફરો દ્વારા શાંત પાડવામાં આવે છે। ઝુબેરને એ સમયે ઘણું કરવું હતું, પરંતુ આ આર્મી જવાન હતો એટલે પહોંચી શકે એમ નહોતો, એટલે આ ઝુબેર ત્યાંથી નીકળી જાય છે। શાંત પડ્યો હતો, પરંતુ ઝુબેરના મનમાં કંઈ સળવળ થઈ રહ્યું હતું અને એ સમયની રાહ જોઈને બેઠો હતો। રાતના 11 વાગ્યાનો સમય થાય છે। આર્મી જવાન પોતાના ડબ્બામાં પોતાની જે સીટ છે ત્યાં સૂતો હતો। તે સમય દરમિયાન આ ઝુબીર આવે છે અને આ સૂતેલા આર્મી જવાનના પગ અથવા તો સાથળના ભાગે એ છરી મારે છે અને ત્યારબાદ આર્મી જવાનને કંઈ ખબર ન પડે એ પહેલા આ ઝુબીર તેના ઉપર હુમલો કરે છે અને આર્મી જવાન આ છરી કાઢવાના પ્રયત્નો કરે છે, પરંતુ એ છરી નસના ભાગે વાગી જાય છે, એટલે લોહી લુહાણ આ ડબ્બો થઈ જાય છે અને લોહી થોડું વધુ વહી જતા આર્મી જવાન ઊભો થઈ શકતો નથી, પરંતુ ચીચવાચીઓ અને રાડોના આ અવાજથી ત્યાં લોકો પહોંચે છે અને ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવે છે અને પોલીસ દ્વારા આ આરોપીની ધરપકડ કરી લેવામાં આવે છે। ત્યારે આ આર્મી જવાનને પોતાના વતને લાવવામાં આવે છે। ત્યારે ત્યાં પણ આખું ગામ પહોંચે છે અને આક્રોશ જોવા મળે છે અને આખા ગામના જે લોકો છે તેમના આંસુઓ આ અંતિમ સંસ્કારમાં જોવા મળે છે। ત્યારે તેમના ભાઈએ શું કહ્યું છે તે વિશે જયેશકુમાર જેઠાભાઈ છે અને જે આ વીર શહીદ જવાન થયા એમના ભાઈ છું। અમારો ભાઈ જીગરભાઈ ચૌધરી 10 વર્ષથી સેનામાં ફરજ બજાવતો હતો અને આ રજાઓમાં ઘરે આવતો હતો અને આવા માનસિક વિકૃત માણસોએ એની રેલવેમાં હત્યા કરી નાખી અને અમે એના માટે ન્યાયની માગણી કરી રહ્યા છીએ દેશના વડાપ્રધાન અને દેશના ગૃહમંત્રી પાસે પણ કે અમને ઝડપથી ન્યાય મળે અને આવા લોકોને ફોંસી ચડાવે અને અમારા ભાઈને ન્યાય અપાવે। અને હું મારા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ એક વિનંતી કરું છું કે અમને ન્યાય અપાવે અને ગમે તે કરીને રાજસ્થાનમાંથી એમને પકડીને અહીંયા ગુજરાતમાં જ સજા કરાવે, એવો હું ન્યાયની માગણી સાથે આપ સૌને
પાટણ તાલુકાના મોટી ગેડાસણ ગામનો જિજ્ઞેશ ચૌધરી છેલ્લા 10-12 વર્ષથી આર્મીમાં ફરજ બજાવી રહ્યો હતો અને પોતાના વતને જ્યારે પરત આવી રહ્યો હતો તે સમય દરમિયાન રેલવેમાં જ આ ઘર્ષણ થાય છે અને તેને છરીઓના ઘા મારવામાં આવે છે અને ત્યારબાદ અંતિમ સંસ્કાર માટે પોતાના વતને લાવવામાં આવે છે ત્યારે આખું ગામ રડી રહ્યું હોય છે, આક્રોશ પણ હોય છે અને દુઃખની લાગણી પણ હોય છે. ત્યારે આ આરોપીને ફાંસી સુધીની સજા આપવામાં આવે તેવી ગામ લોકો માંગણી કરી રહ્યા છે. તો આ હતી આર્મી જવાનની બનેલી સત્ય ઘટના. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.